તો આપણી પાસે આ 2 મીટર કાપડ છે, તેમાંથી બનાવીશું પેન્ટ. તો પેન્ટની લંબાઈ છે 40. તો આ રીતે ઘડીવાળો ભાગ છે ને આ રીતે આપણે રાખી લીધું છે. તો આપણે સીટ છે તે આપણે 18 ઇંચ રાખી છે. તો આ રીતે આપણે 9 ઇંચ મોરી રાખી લેશું. તો આ રીતે આપણે સીટ અને મોરીનું છે તેને આ રીતે નિશાના કરી લીધું છે. તો હવે આગળ કટિંગ કરી. તો આ રીતે પેન્ટનું કટિંગ તૈયાર છે. તો આપણે જો કાપાવાળી બનાવવી હોય નીચે મોરીમાં તો આ રીતે આપણે કટિંગ કરી લેવાની. ત્યાર પછી સિલાઈ કરી ને નીચે છે તે ડિઝાઇન બનાવીને સિલાઈ કરી લેવાની. તો આપણે સાદું પેન્ટ બનાવીએ છીએ. તો આ રીતે આપણે 2 ભાગને જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણે 2 ઇંચ રાખી દઈશું. 2 ઇંચ સિલાઈ લેશું. તો આ રીતે આપણે નાડીને રબર નાખવા માટેનું 2 ઇંચ રાખી દીધું છે. ત્યાર પછી આ રીતે સિલાઈ લઈ લઈશું. તો આ રીતે બીજી બાજુ પણ સિલાઈ લઈ લઈશું. તો આ રીતે સિલાઈ લઈ લીધી છે. હવે આપણે નીચેનો ભાગ છે તે ઓટી લેશું. તો આ રીતે ઘડી વાળીને સિલાઈ લઈ લેશું. તો આ રીતે સિલાઈ લઈ લીધી છે. હવે આપણે નેફો વાળી લેશું. તો આ રીતે આપણે સિલાઈને ખોલીને સિલાઈ લઈ લેશું. આ રીતે તો આ રીતે સિલાઈ લઈ લીધી છે. તો હવે આપણે નેફો વાળી લેશું. તો આપણું લાસ્ટિક છે તે આ રીતે રાખી લેશું. ત્યાર પછી સિલાઈ લઈ લેશું. તો આ રીતે રબર નખાઈ ગયું છે. ત્યાર પછી આ રીતે આપણે એક સિલાઈ વચમાં લઈ લેશું ખેંચીને. તો આ રીતે સરસ મજાનું આપણું રબર નખાઈ ગયું છે. તો હવે આપણે નીચે જોઈન્ટ કરી લેશું. તો આ રીતે મોરીમાં સિલાઈ લઈ લીધી છે. તો હવે આપણે આ રીતે 2 ભાગ એકી હારે રાખીને સિલાઈ લઈ લઈશું. તો આ રીતે આપણું પેન્ટ તૈયાર છે.